તો ગાઈસ જેનિશભાઈ ને પાછું ફ્રેક્ચર થઈ ગયું છે. જોવો કેવી રીતે રડે છે. બે ભાઈ એટલા ધમાલ કરે છે ને. તો ગાઈસ જોવો અત્યારમાં ભાઈને હવે રડવું આવે છે. હોમવર્ક નથી કરવું ને તો 2 દિવસ રખડી ખાધું. હવે અત્યારે ભાઈ કે મારે નથી કરવું. 6 વાગે ઉઠાડવો તો મને પેટમાં દુખે છે, મને હાથમાં દુખે છે. 2 દિવસ રખડ્યો ત્યારે કઈ ના થયું તને ભાઈ. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે તો સવારમાં 8 વાગે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આ ભાઈને પહેલા ઉઠાડ્યા છે, નવડાવી ધોવડાવીને તૈયાર કરી દીધા અને એને 2 દિવસ રજા હતી. પણ જો હમ ખાવા છે ભાઈએ બુક્સ હાથમાં પકડી હોય તો પછી રાત્રે મને કહે મમ્મી મારે કાલે બહુ હોમવર્ક છે, મને વહેલા ઉઠાડજો. તો ભાઈને અત્યારે વહેલા ઉઠાડીને નવડાવી ધોવડાવીને બેસાડ્યો હોમવર્ક કરવા. હવે ભાઈને હું નાસ્તો કરાવું. હજી દક્ષુભાઈ સૂતા છે. દક્ષુભાઈને બી હમણાં ઉઠાડીશ, નવડાવી ધોવડાવીશ. એને બી આજે ENVનું પેપર છે તો કંઈ નહીં, ચાલો પહેલાં ઢગાને ખવડાવી દઉં. 2 દિવસ કાંઈ કર્યું તે કાંઈ કર્યું? આજે મારી ફ્રૂટ લેખનની છે તો પણ 2 દિવસ તે કશું કર્યું? રખડી ખાધું બસ, બીજું કાંઈ કર્યું નહીં તે. અને પછી રાત્રે મને કે મને વહેલો ઉઠાડજો ને તો હું રડીશ ને આમ ને તેમ ને કેટલા પેતરા કરતો હતો. તને પેટમાં કોણી મારી દક્ષુએ? તો તને દુખે છે? મેં તમને કીધું છે ને મારી નહીં રમવાનું બેટા. કંઈક આડું અવરું વાગી જાય ને તો આખી જિંદગી રડવાનું રહી જાય અમારે. તો ગાઈસ અમારા જેનિશભાઈનો નાસ્તો નોર્મલી અમારા ભાઈ રોજ ગોળ ભાખરી ખાય. પહેલાં ઉઠે ને એવા પહેલાં મારે એને ચા આપવી પડે. ચા આપ્યા પછી નવડાવું ધોવડાવું તૈયાર કરું અને પછી ગોળ ભાખરી ખવડાવું. પણ આજે ભાઈને ઈચ્છા છે આલુ સેવ ને ભાખરી ખાવાની. તો આજે ભાઈને 1.5 જ ભાખરી છે કેમ કે મને બહુ ભૂખ લાગી હતી ને તો જેનું નામથી અડધી ભાખરી હું ખાઈ ગઈ. મેં 2 ભાખરી ખાધી પણ હજી એવું મને લાગ્યું છે ને કે થોડું પેટ ખાલી છે મારું, એટલે હું તારી અડધી ભાખરી ખાઈ ગઈ. કાંઈ નહીં મારી કડાય છે. તો ચાલો મારા ભાઈને ખવડાવી દઉં અને પેલા ઢગા ભાઈને જો ઉઠતા છે, ઉઠતા નહીં. પેલો ઢગો છે ને ઉઠતો નથી, ઉઠાડું એને. ક્યારની બૂમો પાડું છું, ઉઠતો જ નથી. ઓ ઢગા ઉઠ ઉઠ, કા ઉઠતો નથી? ચાલ ચાલ ચાલ, ઠંડી ઠંડી હવામાં મસ્ત એસી ચાલુ છે. ચાલ ચાલ ઉઠ બેટા, બહુ મોડું થાય મદીકો. જોનું બાબુ ઉઠો ને. એ ભાઈ છે ને થોડા અત્યારમાં એંગ્રી બોય થઈ જાય. એની જોડે જેનુની જેમ મારે મસ્તી ન થાય. એને અત્યારમાં મારે પંપારવો પડે, લાડ કરવું પડે, એને માથે હાથ ફેરવવો પડે, એને હગી કરવી પડે. અને અમારા જેનિશભાઈ તો ઓલવેઝ સ્માઇલી ફેસથી જ ઉઠે કે છે ને, હે ને? તો કઈ નહીં, ચાલો જેનું ભાઈને ખવડાવી દો. તો ગાઈસ જોવો અત્યારમાં ભાઈને હવે રડવું આવે છે. હોમવર્ક નથી કરવું ને તો 2 દિવસ રખડી ખાધું. હવે અત્યારે ભાઈ કે મારે નથી કરવું. 6 વાગે ઉઠાડવો તો મને પેટમાં દુખે છે, મને હાથમાં દુખે છે. 2 દિવસ રખડ્યો ત્યારે કઈ ના થયું તને ભઈલું? હે મમ્મા કઈ થાકી, પપ્પા કઈ થાક્યા, લખો 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 લખો. પણ જો ભાઈ લખે તો, અને અત્યારમાં પાછા કે 6 વાગે ઉઠાડવો તો પેટમાં દુખે છે. નાટક કરતો જ નહીં તો તોડી નાખી તારો ગાલ. તો ગાઈસ અમારા દક્ષુભાઈ પણ મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને વાંચે છે. બસ હમણાં 15 મિનિટમાં એ ભાઈને પણ સ્કૂલે જવાનું છે. અને ભાઈએ નાસ્તો ન અડાડાય પગ, એમાં સરસ્વતી માતા કહેવાય દીકા. કેમ છે નહીં હું તો અંદર પેન્સિલ નહીં બધું રબર ઇરેઝર શાર્પનર છે તો શું કહેવાય એને? હા તો એ અંદર છે તો એ બહાર અડાય અને પગ સરસ્વતી માતા જ કહેવાય દીકા. બબલ કરું એમ? હા બબલ લેવાનું. જો બબલ મારું ઘર દબાઈ દીધું દક્ષુડાએ. મારા દક્ષુને છે ને હગી કર્યા વગર ના ચાલે. બસ કલાકે મમ્માને છે ને હગી કરી જાય. ઢગા વાંચ ને છેલ્લું પેપર છે. ઢગલું બાકી છે. જુઓ આ પછી કાલે રજા, પછી હિન્દી, પછી ડ્રોઈંગ ને શું દેખાય એક જ દિવસે. પછી શાળામાં જવાનું છે, અત્યારે જવાનું હોય. હજી તારા અડધી કલાકની વાર છે તો મોટું કેટલું તરસ થઈ જાય. અડધી કલાકની વાર છે હમણાં 6 ઉપર તો આવી જાય કાકા. હા તો 15 મિનિટમાં કેટલું 2-3 સવાલ જવાબ મોડે થઈ જાય. હા તો થઈ જ જાય. હા તો કરને પણ હું આટા ફેરા કરે છે. રખડી ખાવું છે, કઈ કરવું નથી. ચાલ ઉભો થા, તમે બતાવો કરવા બેસ. ચાલ છોકરો આઈને હગી કરી જાય ઢગા. કામ બામ કરો ને. હા તો પણ તું જા તો હું કામ કરું ને. ઓ શરમ લુચ્ચા મને કે છે. હા લુચ્ચો થા ઉભો હે. આગો જે મારે દવાખાને જવાનું છે આજે. તો ગાઈસ મસ્ત મજાની રેડી થઈને હવે જાઉં છું હોસ્પિટલ, કેમ કે જેનિશભાઈને છે ને આજે મેડિકલ સર્ટી લેવાનું છે. એનો પગ ભાંગ્યો હતો ને ત્યારનો એ 10 દિવસ રજા પાડી હતી અને
તો અત્યારે એનું મેડિકલ સર્ટી લેવા જાઉં છું, કેમ કે એક્ઝામ પૂરી થઈ તો સર્ટી આપવું પડશે, અને 2-4 પેપર એના એમ જ રજામાં જતા રહ્યા હતા, તો પાસ થવા માટે સર્ટી તો આપવું જ પડશે ને. તો કંઈ નહીં, ચાલો ફટાફટ લઈ આવું. તો ગાઈસ હોસ્પિટલથી ઘરે આવી ગઈ. બહુ તાપ યાર, માથું દુખવા લાગ્યું. હવે 1:30 વાગે દક્ષ, જેનીશ તેના પપ્પા આવશે. રસોઈ બનાવીને ગઈ હતી, બધું કામ થઈ ગયું હતું. બસ હવે અમારે લાલજીને ભૂખ ધરાવવાનો છે. ભૂખ ધરાવીને હું તો જમી લઉં છું, મને તો બહુ જ ભૂખ લાગી છે. કોઈની રાહ નથી જોવી યાર આજે તો. તો કાંઈ નહીં, થાકી ગઈ, માથું દુખવા લાગ્યું. તો ગાઈસ આ છે ને 1 કિલો કાકડી છે. નોર્મલી કોઈ દિવસ 1 કિલો કાકડી લાવતી જ નથી. હું શેર લાવું, રોજે જ 500 ગ્રામ કાકડી લાવું. પણ આજે હું હોસ્પિટલ ગઈ હતી તો રસ્તામાં રામનગરમાં મને બહુ મસ્ત કાકડી દેખાઈ ગઈ. મેં કીધું બહુ ફાઇન છે, તો 1 કિલો કાકડી લાવી. બધી છોલીને ટેસ્ટ કર્યો. એક કાકડી બોલો કડવી નીકળી. શું કરવું યાર. તો હવે મારા 50 રૂપિયા વેસ્ટ ગયા. 50 રૂપિયાની કિલો કાકડી લાવી હતી. બોલો હવે પ્રતિકે નહીં ખાય, દક્ષે નહીં ખાય, બંનેને કાકડી જોઈએ. બધી કડવી છે, શું કરવું હવે. તમારું પેપર આવ્યું? કેટલા માર્ક? 15. કેમ? આનું લેખન 25 માંથી 20. કેમ ભાઈ? આખો દિવસ રખડ્યા કરે, બેસે નહીં તો શું કરવાનું? મારા 25 માંથી 49 એટલે જરા ભાઈ તમારું એક મિનિટ 25 માંથી 49 કઈ જિંદગીમાં આવે? કુછ ભી આ ગમે ઊંધું બોલે. ઊંધું બોલે. ભાઈ તમારું પર્યાવરણનું પેપર મસ્ત ગયું. સાચું? સાચી. એ તો પેપર આલે ખબર હા. હલો. તમે ચશ્મા તો કાઢો, ઘરમાં આયા આવે. ઇટ્સ બાબુરાવ કા સ્ટાર અચ્છા શોપ છે. ભાઈ કઈ વાંધો નહીં બેટા, અપસેટ થવાની કોઈ જરૂર નથી. ભલે ને 15 તો 15 આયા ખરા ને, ફેલ તો નહીં થયો ને મારી દીકરો. 20 માંથી 15 સારા કહેવાય. એકચ્યુઅલી તું ભણ્યો નથી બેટા વચ્ચે. દીકરો કઈ વાંધો નહીં, અપસેટ નહીં થવાનું. નેક્સ્ટ ટાઈમ મહેનત કરવાની. વાણીમાં નમ્રતા. હે બેટો, નેક્સ્ટ ટાઈમ મહેનત કરવાની. માં જેનું ભાઈ અપસેટ થઈ ગયા, કઈ વાંધો નહીં. બધામાં 20 માંથી 20 આવે છે. આ વખતે ભાઈ પગમાં વાગ્યું તું, કઈ ભણ્યા નથી એટલે 15 આયા. ઇટ્સ ઓકે. પેન્સિલ ફેંકી. જો પેન્સિલ ફેંકી. આયો તોફા આયલા ન એટલે કહું જેનીશ, એટલે છે ને સરસ્વતી માતા નથી વળતા. ઓ માં વાગ્યું પેટમાં. સરસ્વતી માતા એટલે જ નથી વળતા. પેન્સિલો ફેંકો છો ને પેનો એટલે કાંડા જેવો. હજુ ફ્રેક્ચર કરાવી દીધું. તો ગાઈસ જેનીશભાઈને પાછું ફ્રેક્ચર થઈ ગયું છે. જોવા કેવી રીતે રડે છે. બે ભાઈ એટલા ધમાલ કરે છે ને. હું ને પ્રતિક સુતા હતા પણ બહારથી એટલો અવાજ આવતો તો ભયંકર. 1 મિનિટ શાંતિ નથી લેવા દીધી. ક્રેક આવી ગયો પાછો. પ્રતિક સમજાવો યાર, આ લોકોને સમજાવો. અત્યારે દવાખાને જવાતું હોય. ઓય દવાખાને જઈ નહીં સવારે. હું શાંતિથી રહો યાર, શાંતિથી જીવો અને જીવવા દો. બહુ પાછો તે ચલા ઉતર માં પગ કરી. આ થોડા કલાકે બેસી રહ્યા. તો ગાઈસ અત્યારે સાંજના 6:15 થયા છે અને દક્ષુભાઈ 4 વાગ્યાના ટ્યુશન પર ગયા છે તો પ્રેક્ટિસ કરવા માટે. એટલે અમારા જેનીશભાઈ છે ને દક્ષુભાઈ વગર સૂના પડી ગયા છે. એટલે જેનીશ બેડ રૂમમાંથી બહાર જ નથી આવતો. ક્યારની કહું છું કે તું બહાર આય, રમ. પણ ભાઈને બહાર જ નથી આવું. અને અંદર બિસ્કીટો ખાઈને આખો બેડ તો પથારી ફેરવી નાખી છે. તો કાંઈ નહીં, ચાલો આપણે ગરમા ગરમ કોફી પીએ. અહીંયા મેં કોફી મૂકી છે, બહુ ગરમ છે. ત્યાં સુધી મેં કીધું ચાલો લાવો આજે બ્લોગ ચાલુ કરી દઉં. સવારથી છે ને મને બહુ જ છાતીમાં દુખતું હતું. આમ હજી બી દુખે જ છે. તો પ્રતિક મને કે જા તું હોસ્પિટલ જઈ આવ અને પેલું ECG કરાવી દે. પણ મને ખબર છે કે મને ગેસનું જ દુખે છે, પછી શું કામ ખોટા પૈસા ખર્ચવાના. છતાં આજનો દિવસ રાહ જોઉં છું. જો કાલે નહીં મટે તો પછી કાલ સાંજે દવાખાને જઈ આવીશ, ECG કરાવી આવીશ. પણ એની પહેલાં હું અત્યારે ચાલી આવું બહુ બધું. અને જો અમારા ભાઈ સૂના પડી ગયા છે આવ્યા. તો ગાઈસ અમારા જેનીશભાઈએ ક્યુબ આખું ખોલી નાખ્યું અને હવે ભાઈ જુઓ જોઈન્ટ કરશે. હમણાં 5 મિનિટમાં તો જોઈન્ટ થઈ હોવું જશે ભાઈથી. હે ને ભાઈ? થઈ જશે ને? જોજો હા, પાછા ઇન્ડિયન ફ્લેગ બનાવશે. નાયા ધોયા વગરનો તારું મોઢું કેવું દેખાય છે જો. તો બહુ આટલું તો થઈ બી ગયું. બોલ, આટલું તો જોઈન્ટ બી કરી દીધું. ભૈયા વગર નહીં ગમતું છે ને. ભૈયા હોય તો કેવું રમો ક્રિકેટ, હે ધમાલ કરો રમો.
એટલે છે ને મોટા ભાઈની કિંમત કરવાની. જ્યારે વ્યક્તિ ન હોય ને ત્યારે જ એની કદર થાય. એટલે માણસોની કદર કરવાની. જ્યારે માણસ ન હોય ને ત્યારે જ એની કદર થાય. એ હોય ને ત્યારે એની કદર ન થાય. કેટલું મારે તું એને? 4 વાર બચકું ભર્યું. બચકું ભર્યું? હા, એને મને બતાવ્યું ગાઈસ. હમણાં આવશે ને એટલે હું બતાવીશ. પગમાં આ ઢગાએ એને બચકું ભર્યું છે. તો એનું નિશાન બતાવો, નિશાન બતાવો. એને જે બચકું ભર્યું. હા, અને તે તો એને આખું લોહીને ટચ્યા લાવી દીધા છે. એટલું જોરથી કાપ્યું એને તે. હે, એવું કરાય? પાછો યો હણી સિંગ કરે છે. લુચ્ચો તું તેડી તને વર્ગે ભૂતેડી. તું તેડી તને વર્ગે ભૂતેડી. તો જુઓ ગાઈસ, અડધું તો એને કરી નાખ્યું. બોલો, એક લેયર તો કરી નાખી. વાહ ભાઈ વાહ, ટેકનોલોજીયા. હે જેને ટેકનોલોજીયા. તો ગાઈસ જો ફિટ કરી બી નાખ્યું. હમણાં ભાઈએ નવરું કર્યું તો હવે ફિટ કરી નાખ્યું. જુઓ, કાંઈ ધંધો છે અને ક્યુબ તોડવાનો અને ક્યુબ રિપેર કરવાનો. બસ ખોલીને પાછું રિપેર કરી દે. જોઈ લો, થઈ ગયું ને મસ્ત. ગાઈસ, અમારા દક્ષુભાઈ આવી ગયા છે અને તમે જોઈ શકો છો. મને એવું લાગે છે કે પેલી ક્લિપ ત્યાંનો હૂક તૂટી જશે. બોલો લ્યો, વૈભવ સૂર્યવંશી. ભૂતભાઈ, હજી તમે સવારનું ક્યુબ મૂક્યું જ નથી? આવું થોડી ચાલે યાર. પાછું નીચે તૂટી ગયેલું. પાછું રિપેર કર્યું. તો ગાઈસ, પ્રતિક છે ને સ્કૂલના પેપર તપાસે છે. તો અમારા દક્ષુ જેનું એટલા ઇન્ટરેસ્ટેડ છે ને પેપર ચેક કરવામાં, એમના ફ્રેન્ડ્સના કેટલા માર્ક્સ આવ્યા કેટલા નહીં, એમાં અમારા દક્ષભાઈ તો કૂદી રહ્યા છે ક્યારના કે આના કેટલા એમ. અને જો અમારા જેનીશભાઈ આજે ગાંડા થઈ ગયા છે. તો ગાઈસ, હવે છે ને પ્રતિક નીચે સુઈ જાય છે અને અમે બધા બેડ પર સુઈ જઈએ છીએ.